અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાથી અંડાળાને જોડતા મુખ્ય માર્ગની બિસ્માર હાલતને લઈને રિક્ષા ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રસ્તા પર પડેલા મોટા ખાડા તેમજ ગટર લાઇનની કામગીરી માટે કરવામાં આવેલા ખોદકામના કારણે માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે। ખાડામાં બેસીને સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાથી અંડાળાને જોડતા મુખ્ય માર્ગની બિસ્માર હાલતને લઈને રિક્ષા ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। રસ્તા પર પડેલા મોટા ખાડા તેમજ ગટર લાઇનની કામગીરી માટે કરવામાં આવેલા ખોદકામના કારણે માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે। ખાડામાં બેસીને સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। વરસાદી માહોલમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે જોખમ વધી ગયું છે। આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે। અકસ્માતની ભીતિ સેવાય છે। રિક્ષા ચાલકોએ રસ્તાની બાજુમાં ગટર કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી માર્ગની સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી। રિક્ષા ચાલકો અને સ્થાનિક રહીશોએ તંત્ર પાસે માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની તેમજ માત્ર કામચલાઉ પેચવર્કને બદલે ગુણવત્તાયુક્ત અને ટકાઉ કામગીરી કરવાની માંગ કરી છે। મારું નામ નવીનભાઈ બાલુભાઈ પટેલ છે, રહેવાસી અંડાળાનો છું। આજે 32 વર્ષથી આ કોઈ પહેલી વાર આવો રોડ જોયો મેં। આજે વર્ષો થઈ ગયા, એનો કોઈ નિરાકરણ જ નથી આવતો। ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ પડેલી નથી। હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે, એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી। આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું કોઈ નિરાકરણ નથી। બસ મારે આ ગટર લાઈન થયા 15-20 દિવસ થઈ ગયા, પણ એનું કોઈ નિરાકરણ નથી। હવે એના માટે પૂરી ચીજ નથી ખબર। આ પાણી બી આજકાલ કેટલા દિવસ થયા, પણ એનું કોઈ એ જ નથી, કોઈ જોવા નથી આવતું કે કોઈ કહેવા નથી આવતું। હવે એનું કરવું, રિક્ષાવાળાનું કોઈ ચાલતું નથી, રિક્ષાવાળાનું કોઈ માનતું નથી। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।